જય દ્વારકાધીશ, જય માં પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે ને લગભગ 9 વાગવા આવ્યા છે। હવે સેટ આપણે આજ મોડા ઉઠ્યા હતા, 8:30 લગભગ વાગી ગયા હતા। પછી ઉઠ્યા ને વ્લોગ ચાલુ કર્યો છે। અને હવે તો હું નવરાજ છે, 2-4 દી કંઈ કામ બામ છે નહીં, એટલે ભાઈ આવું કરીને બેઠા હોય। જો આ ભાઈ સાયલેશન ઉખેર્યું છે, અહીં જરાક છે ને તૂટેલ હતું વેલ્ડિંગ સાયલેશનમાં, એટલે એ વેલ્ડિંગ કરાવવાનું નહોતું ને તે ખોલીને અટાણ મને લઈ ગયો છે। એટલે આમાં જે વાંધો હોય ને ધીરે ધીરે કરી નાખીને એટલે ટાઈમ આવે તો થઈ જાય કમ્પ્લીટ। એટલે એવું બધું હાલે છે। મારે આજે હાલો જો ફ્રી હોતી લોડરમાં ઓઇલ બદલાવવું છે, એટલે મારે અહીંયા જવું છે, એટલે એવું બધું હાલે છે। અને આ બે દેરાણી જેઠાણી અટામણ છે ને લુગડા લીધા છે, બરાબર। આગો થઈ ગયો હોય ખાતરણી એક, પાણી ને લાઇટ ને બધું હતું નહીં ને, એટલે એક જો બાથરૂમમાં ધોય છે ને એક અહીં બાયણી ધોય છે। એટલે એ બાકા જીકી બોલાવે છે અટામણ, એટલે એવું બધું હાલે છે કામકાજ। અને મારી મમ્મી શ્યામ સૂતો હોય એને હિસકો નાખે છે, એટલે બધા હવનું કામ લઈ લીધું છે। જો ત્યાં હિસકો હાલે છે અને આપણે ભાઈ સંગ સૂતા છે, અને એવું બધું કામ અટામણ હાલે છે। અને મિત્રો વરસાદી દીધ્યું છે ભાર્યો, કાઢીએ પાણી પુગાડી દીધા હતા, બરોબર, ભારી દીધી લે। વાવણી કરવી હોય ને તો એવી ફોરી પડે એમ છે, એવી વાવણી થાય છે। જાય કાઢીએ પુગાડી દીધા, જાય પાણી બતાવું તમને જારી, જો અહીંયા પુગાડી દીધા પાણી। હવે મિત્રો આપણે એક મેળ થાય, હવે રોટાવેટર કે કંઈ હાંકવું નહીં પડે, રાપ હાંકી અને આપણે થાંભલો મારી દઉં ને 2 વાર, એટલે આપણું પડવું કમ્પ્લીટ। એટલે એ ભારી મેળવાળું થયું, મેળવાળું જ નથી પણ આ તો થયું એટલે કંઈ આપણે, એટલે ભારી ઝીકી લ્યો ને વરસાદી કેવોક છે બધે જ્યાં કોમેન્ટ કરજો, એટલે આપણે ખબર પડે ક્યાં ક્યાં વરસાદ છે, એવું બધું હાલે છે। હાલો તો મારે ઓઇલ બદલાવવું, તો આપણે હવે જઈએ, નીકળીએ હવે 9 જેવા વાગ્યા, બપોર થાય કમ્પ્લીટ થઈ જાય, એટલે એવું બધું છે। હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। વ્લોગમાં નવા હોવ તો મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો ગાઈસ। જો આપણે કમ્પ્લીટ ઓઇલ પાણી બદલાવા આવ્યા હતા ને ઓઇલ પાણી બદલાવી લીધું, અને જો ટાઈગરને પાર્કિંગ કરી દીધું, જો કાયદે બધું કમ્પ્લીટ કરી નાખ્યું। આપણે બેઠા હે જેસીબીમાં, બધા ઘરે આવી ગયા હે। જ્યાં 2 ટ્રેક્ટર પડ્યા, જેસીબી લોડર, એક જેસીબી છે ને એ હાલે એમ છે, એટલે એ હાલે છે અત્યારે, બાકી આ બધું પડ્યું છે વરસાદને કારણે। હવે કેટલાક દી પડ્યું રહીએ જોવાય, હવે આખું કામ બધું વેડફી નાખ્યું છે, એટલે ઓછામાં હું 15-20 દી બધું પાછળ વયું જાય, એવું હું કરી નાખ્યું છે। એટલે એવું બધું પાછું વાડીમાં જ બધાને કામ હતું ને, એટલે કોઈ બારોબાર ખરાબારનું કોઈ ને તો હજી 2 દીમાં હાલવા માંડે, આ તો વાડીમાં જ કામ હતું ને, જમીનનું રહ્યું કરાર બધું, એટલે એમાં હવે અઠવાડિયું તો મને એમ ગરાહે જ નહીં। અને હજી તો વરસાદનું કીએ છે 2-3 દી, જો હજી 2-3 દી વરસાદ આવ્યા રાખે તો આમાં હું ઓછામાં ઓછા 15 દી પછી પાછું ચાલુ થાય, એટલે આખું કામ બધું વેડફી નાખ્યું, બરોબર। હવે જોઈએ એવી મજા ના આવે કામ કરવાની, બધું સેટિંગ વીખી નાખ્યું, હાયલા રાખે, ત્યાં કોઈનું કામ આવે નહીં, બરોબર, એ તો થાય એમ જ થાય। બીજું હું થોડાક દી પછી કર્યું, પણ પછી 15 દી પછી કર્યું ને પછી 10-15 દી કર્યું ને તારા વર્ષથી વરસાદનું ટાણું થઈ જાય, એટલે ખેંચવી પડીએ ટૂંકમાં, પાછું ચાલુ થાય ને તો પાછું ખેંચીને રાતને દી કિંમત કરીને ખેંચી અને કામ પૂરા કરવા જોઈએ, નકર વરી અધૂરા રહી જાય। હજી 15 દી પછી ચાલુ થાય ને હજી ઓછામાં ઓછા 10-15 દી હાલે એમ છે પડાવમાં બધા પેક કરવામાં, એટલે એ ઓછામાં ઓછા મહિનો દી લખી લેવાનો, મહિનો દીમાં પાછો વળી વરસાદ થઈ જાય, એટલે એવું બધું છે, બખેડે સડી ગયું છે બધું। એટલે નવરા હતા ને તે ઓઇલ પાણી ને બધા બદલાવ નાખીને આમાં જો ગિરીશ ને બધું કર્યું, કોઈ નળિયું લીક હતી એ બધું કમ્પ્લીટ કર્યું, અને જે ટોલીને જે કંઈ ખોલી નાખ્યો એ લીક હતો એ ખંભાળીએ લઈ ગયા, એટલે એવા બધા કામ થઈ જાય ને નવરા અહીં તો પછી ખોટી પો નહીં વચમાં, એટલે એવું બધું હાલે છે। હાલો આપણે થઈ ગયા છે નવરા, અને કમલેશભાઈ ગયો તો ખંભાળી ઓલું સાયલેશન હમું કરાવવા, એટલે એ આવે છે, એ આવે એટલે પછી આપણે નીકળી ઘર બાજુ થઈ ગયા અહીં નવરા, અહીંયા કંઈ કામ છે નહીં। હાલો તો હવે ઘરે જઈને મળશું। હેલો ગાઈસ, જે આપણે આજ ઘરે હતા ને આજ બાપુ હટકાવી ગયા છે, અને આપણે ગદમ વાઢવાનો વારો આવ્યો છે। આવડે તો સારું, કોઈ દી વાઈટી નથી આપણે ગદમ,
આધુરો ક્યારો હે ને વાંથી લેવાની છે ગદમ વાઢવાની. અને મિત્રો અટાણ મને હે ને જેમ આદર ને નામી હે ને પવન ફેર્યો હે આગળી જો જો કેવા ઝાડવાના લે જો ગદમ આગળી જ પવન ફેર્યો હે. હવે આવે કે ના આવે એ ખબર નથી. ગાયો ગાવ ગદમ વાઢવા માંડું એટલે જે થયું એ લગભગ કાલે આવી જ રીતના હતું. પવન ફેર્યો ને તીકણ ઘડીક વારમાં આવ્યું હતું. એટલે જો આમનામ જાય છે જો આ પટ્ટો દેખાય આમનામ ઉપરથી જાય છે. આજે આદર નામી છે એટલે હવે આવે કે ના આવે. અને ઠંડી ઠંડી એવી હવા આવે છે વાત મૂકી દે હવે. એટલે હવે એને કંઈ ભરોસો ના કરાય. એટલે ગાયો ગા ને ગદમ વાઢી લઉં એટલે એકવાર માલનું થઈ જાય ને તો પછી પીડાય ના રહીએ. પછી આવે તો ભલે આવે. એટલે એવું બધું છે. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહ્યો હું ગદમ વાઢી નાખું. તો ગાઈશ જ્યાં 15-20 મિનિટની અથાત મહેનત બાદ જો વાંસેટ ક્યારો પુગાડી દે એટલી વાઢી લીધી છે. અને કોક સાટોય પડવા માંડ્યો હે. એટલે આટલી વાઢી ને એટલી ગાયો કા ખવડાવી દઈ. જો આવ્યા ને તો બધું ભેહાણ થાય. વાઢું એ મિનિટ માથે પડીએ અને આ માલ ખાહે એ મિનિટ માથે પડીએ બધી. અને આમ જોતા ચાલુ થઈ ગયો જો વરસાદ. આમ મંડાઈ ગયો મિત્રો. આમથી બધું આવ્યું અને આમ મંડાઈ ગયો હે જો. જ્યાં આમ દોરીએ નામે મૂક્યા હે આપણે SR કંપની છે ને એની એ બાજુ. મમ્મી આવી ગયા હે ભરવા જો ગળદ્રમ ભરવા. હાલો જય શ્રી કૃષ્ણ જય પીઠાણ. કેમ છો? મજામાં જ રાખે ભગવાન તમને ને અમને. હાલો મિત્રો સાટા ચાલુ થઈ ગયા ને એટલે ગાયો ગા ખવડાવી દઈ પછી પાછા મળી. જે આપણે હજી ગદમની ભારી ભરીને આવી પૂજાય છે નાગણી. અને જો દેવા માંડ્યો વરસાદ જો ફૂલે ફૂલ આમ જો ફરિયા બાયણે પાણી નિહારવા માંડ્યા હે જો. ખાલી ગદમ વાટી લીધી ને આટલી વાર જ રહ્યો. બાકી થઈ ગયો હે ચાલુ જો આજે પાછો ધીમી ધારે થઈ ગયો હે ચાલુ. ગદમ વાટી લીધી એટલે વાંધો ના આવ્યો. એટલે હવે માલનું થઈ ગયું. હવે વયો જાય ને તીકાણી ખવડાવી દે હું બરાબર. ભેંસોને તો મિત્રો મજા આવે. હા જ્યારે ગદમની ભારી ભરી લીધી છે. જો વાઉમાં વાડીમાં ખેડેલ હે તોય પાણી દેખાવા માંડ્યા જો જો દમ ખાલી જો. આ જાણી સુમાહું ના હોય મિત્રો એવી રીતના આને આદર્યું છે. કઈ ઓહાણ ના હોય ને આવી જાય એટલે શું કરે હવે કઈ ખબર નથી પડતી. હવે પૂરું આ કાયમ જો આવી રીતના આવી જાય તો શું કરવું કામ આમાં. વરી આવી ગયો હે જો હજી ચાલુ જ છે નામી. કેટલીક વાર વરસે એવું છે બરાબર. અમે પછી બધા બેઠા જો અમુક ફોનમાં ઘોકા મારે. શ્યામ રડે હતી. શ્યામ તારે વ્લોગમાં આવું હે આવું હે આવું તારે આમ જતા આવું તારે વ્લોગમાં આવું તારે આવું વ્લોગમાં તારે આવું જરા કેમ કર. ભારી મજા હે. લાઇટ વહી જાય ને એટલે જરાક રામાયણ થાય છે નહીં ભાઈ. જો દાંત કાઢે કેમ બહાર કરો. કેમનું જાઉં હે કેમનું જાઉં. એને જે આમ ઊભો આમ ઊભીને તેડી રાખીને તો મજા આવે. આખણે શું રહ્યો તો જો તો મજા ના આવી. એમ શ્યામની મમ્મી ફોનમાં કોકા મારે. મેં આવી ગયો ને તો એને મેળ આવી ગયો. વાહિંદા કરતી હતી ને તો એને મેળ આવી ગયો. હવે ઘડીક વાર પોરો જડ્યો. હા ભાઈ યો ભાઈ યો ભાઈ યો ભાઈ એ જય ઠેકડા મારે જય જય કેવી ઠેકડા મારવાની જય જય જો કેવા ઠેકડા મારે જતા. વરસાદ આવ્યો તો મજા આવી. જઈ લે કેવી મજા આવે છે. તેડી રાખે તો બહુ મજા આવે નહીં હે. તેડી રાખે તો મજા આવે નકર મજા ના આવે નહીં. હા એવો વાયડીનો છે જો કેવી વાતો કરે છે. મીંદડો આ મીંદડા ભાઈ મીંદડા મીંદડા ભાઈ જઈ લ્યો મિત્રો જીકે ભારી વહે ધીમી ધારે. તુમાં હું નમ્ર નકર ભારી મેળવાનો છે. કાલ વવાઈ ગયું હોય અને આજ માથે આવી ગયો હોય વરસાદ ભારી મેળવાનું થાય. એટલે હા સુમાહા જેવો માહોલ થઈ ગયો હોય અત્યારે તા જોતા આટલી આમ પાણી કરી દીધું મિત્રો. જોવા મોટે સાટે મંડાણો વડે સાટે જઈ લ્યું. એક ધારી હેથી વાંધો નથી. ગાયને બળદને ના લેવાના જો હજી એમાં બાયણે ઉભા હે. હવે જો વધારે વરસી હજી રહે તો પછી લઈ લે હું અંદર. એટલે એવું બધું છે મિત્રો. આજે આવી ગયો છે વરસાદ
તો કેટલીક વાર વરસે. હાલો તો આગળ બન્યા રહ્યો, કેટલીક વાર વયો જાય પછી બતાવું કેવો વરો શું છે હકીકતમાં.